શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 447 દિત્રોલી તારીખ 10/4/1982। મારામાં જે બોલો છે એ કોઈ જમીનો નથી, કારણ કે મારામાં હમ જશે આ ગમનું નથી, તમે મળી આ જશે કે નથી, કારણ એ કોઈ સકાલ શું છે હંસ છે પરમાત્મા આત્માઓ સત્ય બધા સિદ્ધ સંત સર્વ દિવસ સિદ્ધ સંત જે સંત જે થાય સદગુરુ આજ્ઞા જીન દિશા નિમિત્ત કારણ હોય તે બધા અંશો છો જાતિ વિષ્ણુ ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય સાધક મુક્તિ લે માર્ગ ભેદ ન કોઈ। જો તમારો આત્મા છે એ જો બાર નુકલન થઈ નાખી જાય આ ભાઈ કે ખાય છે ભાઈ કે ખાય છે ને આ ગોમનું પેલા ગોમનું ને આ નાચી ને પેલું નાચી ને બધું ગણાય છે એ બાહ્ય પાવે ગણાય। તમારો ચેતન આત્મા છે જે જીવની ચેતનની જાત છે વાત મૂકીને જાત પર જાઓ તો એ ભૂમિ અલૌકિક આવી એ બધામાં કરોડ કરી રહ્યું છે અને એ ન હોય તો આ બધો મળતો છે। ઠૂઠો સટવા લેજો તોણી ઠૂઠો મેલો ટેલી હળગાઈ દેવાનો છે રહેવાનું નથી। કોનાનું આ શરીર હે ખોટો મોહ શરીર પર ન કરતા જે શરીરની જે રચના છે એ તો ટેમ ગુજારવાનો છે। પછી જેને જે હોય ખરું જે સ્થિતિમાં આપણે જન્મ્યા છીએ એ સ્થિતિમાં જીવન જીવતા શીખો જેવા સંજોગોમાં લઈએ એવા સંજોગોમાં વર્તી નિર્મળ રાખી અહંતા મમતા કરાવવાના સ્વભાવ શુદ્ધ રાખી અને જીવન જીવતા શીખો તો જીવનમાં શાંતિ આવે ખ્યાલ આવે। સદગુરુ સદગુરુ આ સામર્થકો વાત કરે છે એ જો તો કેટલી થયેલી વાત આપણે આપણને ભૂલી જા અને ભગવાન ખોળવા બેઠ્યા આમ ભગવાન સો જડે તમે એક તો મને ઓળખો કોણ છો તો જાણે ભગવાન નો તત્પત્તો લાગે આપણે આપણને ભૂલી ગયા છીએ। એક બાળકી ને છોકરો તો એકનો એક એ ઝોનમાં જતો હતો એનું નામ આહાર્યું। પછી એની માં કે બેટા લાય તારા હું દોડ્યો બધું આ મને ફરતું ને કદી તું બદલાઈ જતો એનું નામ આહાર્યું કે આટલા મિનિટમાં તું જો અને મારો સોરો તું બદલાઈ જાય તો હેણા ખોરી કાઢો અને તું હેસત રાખજે કે આવું દોડ્યો બાજુ છું આ દોડ્યો બાજુ તું જોયે તો તને ખ્યાલ આવે કે હું હાર્યો છું એટલે આ વો હાથી હે ત્યાં સોરો હું ગીયો ના થી દોડ્યો તોડી નાખ્યો એટલે એની માઇક કઈ છે વાપરી ગયેલો બસ આ સોરો હું મળો ઉઠો તો આમાં દોડ્યો ને પછી કે ના હું હાર્યો ને હું હાર્યો હે કે ના હું હાર્યો ને હું હાર્યો હે કે મો બીજા નું કર પડે કે ના હું હાર્યો ને હું હાર્યો હે કે આમાં આ ભૂલ હે ને કે આપણે આપણા આત્મા છીએ અને આત્માને ભૂલી ગયા છીએ અને આ બીજા થઈ ગયા છે કોક થઈ ગયા છે લોકોના થઈ ગયા છે રખડતા થઈ ગયા છે નકર એ બધા અંશો આત્માઓ પરમાત્મા ના તો તમે બધા માઇકોગ્લાઈ નથી કરો નિર્માતા નથી કરો દિલતા નથી કરો આપણો મૂળ સ્વરૂપ સંભાળો આપણે બધા આત્માઓ છીએ ચેતન આત્માઓ છીએ આત્માઓ ન હોય તો આ તો બધો મળદો છે કોણ જાણે આત્મા નો હતું આ દેહ છે એ તો આત્મા નો હતો એટલે તો ગાયું છે આ પંખા ફરે છે આ લાઈટો ને બધું ગોઠવ્યું છે બધા થોભલા ને ગુળા ને બધું ગોઠવ્યું છે પણ લાઈટ ન હોય તો બધું ઉજોડ જાય બધું શું કામ આવે આ બધું છે આ બધું દેખાય છે ગાય ભેં ગોળું બજાડું કૂતરું મજાડું કીટ પતંગ લાવર ખેતર કબૂતર આ બધો છે આ બધા ગોળા છે ભૂલો પણ મારી લાઈફ આ ચેતન છે આત્મા જેમાં આપણે ઉત્પન્ન થાય છીએ જેમાં ટકી રહ્યા છીએ ને મટી જઈએ તો એમાં હમાઈ જઈએ એ આપણું મૂળ સ્વરૂપ ભગવાન છે એ ભૂલી ગયા છીએ આપણે પછી ભ્રાંતિમાં પડ્યા છીએ જેમ પેલા હું હાર્યો ને હું હાર્યો એ પેલા આગ વઠે ને શું આ
પણ ત્યાં જાય પછી પેલો ભાઈ તો બધાને જોવાનું કાતો છો અને મગજ રાખી ગયું તો લાઈને પછી ઝપાડ્યો નગર એવું ગીજો ને પછી પેલા દોડ્યો બાદ દીધો આ થયું છોડી નાખે થયું ને પછી ઉઠાડ્યો તો કે હા હું હાર્યો બરોબર છું કેટલી વારમાં કે હું હાર્યો બરોબર છું આ મારે કેવી પ્રવૃત્તિ થયેલી હું નાઈ ગયેલો મારા હાથે મો હિનાળાનો ધન આ હાથની વાત કરી કે કાળા આ બાજુ અવાજ ગઈ હા ત્યાંનું લાગુ એ મોરંડું વાળેલું એ મનારે કે મથેલું તો લાગુ હોઠેલું ને પછી આગળ ડિસ્કો ઉપર આટલો જ એવું હું નાઈ ગયેલો અને ઘેર આવ્યો તો ગેટો મારો પેલા ગેટ થી લાઈને સીધું બાયને રોધેલું ને બાયને પોધેલો અને હિયાળાનો ધન કે આપણે તો ઘરમાં હાપ આવ્યો સર બિલકુલ શું આવ્યો છે કે આ સોકડી ઉપર મોટો ભોરે પડે ચડી જાય ભોરે નથી જાય એ હું આવ્યો 11 વાગે આવ્યો તાર 16 ટાઈમમાં બાયને 16 બાયને રોધી ખાધેલું બાયને પછી હું શ્વાસ રહી ઘર મનથી જાઓ ઘર મન નથી જાઓ નીકળું ઘર મળે તો કોઈ જોતા નહીં પડી જશે તો સ્કીન તમારે છોડવા હે જો હું જો તો પગે પડાય પેલું શહેર તું શ્વાસ આવે તારા હોત તારે આપણે બધા દેહ બાકી ગ્રંથિમાં પડ્યા છીએ આપણે બધા આત્માઓ છીએ જો નિર્મળતા લાવો અહંકાર મમતા દૂર થાય ને આત્મામાં આવો તો એટલું ત્રિલોકપતિ ભગવાન અનંત જ્યોતિ મળશે અને ભગવાનના છીએ ના બધું ભગવાનનું છે ભગવાનને અર્પણ કરતા થો નિર્મળ થો કશાયો જો પાત્રા પડી જાય આ ભાઈ કહેતા કશાય ભાવ મટી જાય તો શું વિચાર આવે તો હું કેટલી વાર લાગવાનું આપણે એ વિચાર પણ નથી આવતા આ ઓલી વાતો સાંભળીને વર્ષ આવીએ છીએ કે તમે આત્મા છે વિચાર પડાવો તો મારી વાત ભૂલી જાઓ જો એ મારા આગળનો હા પત્તો ને ઢોરો બાયના ને ફણથી ભૂલાઈ ભીખા થયેલું ને એ બધી મજૂરી થી એ હાથી કા ખોટી હાથી કા ખોટી ખોટી પણ ખોટી પણ કરી થી જા એ તો હાથી જા અને હું આવે પછી હું છું તાણ સુખી પડી ગઈ આ બધામાં આપણે કર્યું છે આ કર્યું છે આ બાયણા લા ને દુખી થયો ને રોજુ બાયણા ને ઢોળો બાયણા ને ટાઢો બાયણા ને બધો મહાન તોફાન અને આ નિર્દોષ ધોકોય ને ત્યારે આપણે બધા આ જે દુખી નિહા કર્યું આ ગોમ મારું ના દેશ મારું ના નાચ મારી ના બધું કરીએ છે કે એ પેલે કરી હું પણ જો તમે તપાસી જુઓ ને તમારો આત્મા દેવ છે ચેતન જ્ઞાતા દ્રષ્ટા જગતવતી ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન પોત ઇન્દ્રિયના વિષયનું સા આત્માને ભાન આવો અનંત જ્યોતિમાં જે આત્મા છે ભગવાન આખું સ્વરૂપ વિનાની નજર કરો તો બધો રોગ હમાઈ જાય જો ગ્રંથિ પડી એટલું ભૂઠું જો ગ્રંથિ મટી ગઈ તો અશુદ્ધ બી હતું દોયડીમાં હાથની ગ્રંથિ થઈ હોય અને દીવો લઈને જોયું તો દોયડી નીકળી તો હાથ મારવો પડ્યો આ થોડ ને તારા આપણે જે અત્યારે કલ્પનાઓ કરી છે આ હું પટોળ છું ને ગોધુજીનો છું ને જે છો મારું નામ ને હરિભાઈનો સોરો ને આ બધું દેખાય છે એ કેવું છે આ કલ્પના દેખાય છે કારણ તો ગોધુજીયા નથી અને પટોળા નથી જે શહેર છે એ બધા કટ્ટાના છે નામ છે આ તો પરુનું બનેલું છે પોજનું કરનું શબ્દ બન્યું છે ને મટી જવાનું છે નતું ને છું ને મટી જવાનું તો આવા ભ્રાંતિમાં પડી અને આપણા અનેક પ્રકારની ભ્રમણાઓ પડ્યા છીએ પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થયા અને મહાપુરુષોનો બોધ સંભાળીએ તો આપણે ખ્યાલ આવે કે હું આત્મા છું મારામાં ચેતન આત્મા સચિતાનંદ આત્મા છે મારું ઘર પરમાત્મા છે અને આ બધો પરધર્મ છે આ હું શું ગોગો જોકે ધર્મ જેવું કર્યું આ શું હા ધો લગડો શસ્ય રોયાની કોઈ વાજાનો કા ભવો હે એનું ખર્ચ ચો હોય તારા આ છે આ નતાના છાનમાં લુકુટી દીધો ઓય હું કોણ છે શું છે આપણા વડીલા તારો અધમટ તો શું હાલ જો મટી દીધો હાલ હે તારા આ બધું આપણે વળગી રહ્યા છીએ એ ભૂસાને વળગી રહ્યા છીએ
મોય જે અસલ દેહ બેઠો છે આ નકલી ને બધી આ છે તારે આપણે રોમજી બાપુ ને નાથુરામ બાપુ તારે શું બાતા હતા અસલ ને બાતા હતા નકલ બાત કરતા હતા આ બધા લાકડકૂટ મરદો પાડતા તારે મોય એટલો ચૈતન્ય દેહ પાડતા તાણીઓનો સ્વભાવ એટલો બધો ચિત્તર સંબંધ રહેતો બધાનો આપણો હો મોં ન જોઈએ એ કે આ બસલી ને આ બસલો ને મારો કુકલો ને કુકલી ને કરે કે અને એ બધા પ્રાંતિમાં પડી ગયા તમે હોઢે હુआ તો હા બસલી તું આય ને કુકલી તું આય ને કકલો તું આય તાઈ એને પેલો મોય વાળો દેવ રે ચિત્તર સંબંધ આત્મા દેવ શીપમાં મોતી પાકડ હોય ઘાટી દીધો મોય વાળા દેવમાં છૂટતા રમે ચેતનમાં જળ ભાવથી મુકાઈ ગયેલા ચેતનમાં વર્તી રમે આ બધો તો મરદો બાળ ગાભો કેન્સર થો ગંધ છે પંચભૂતના કોથળા છે કેમ કોથળા હું કે તમારે માલ છે ને કેમ જ કોથળો ખોટનો પડેલો હોય તો કોથળાનો તો રૂપિયો 150 રૂપિયા હોય પણ માલના કેટલા રૂપિયા હોય તારે આ બધા આપણે પાડીએ છીએ કોથળા પાડીએ છીએ બાળપણ ને ભરગી પડ્યા છીએ આગળ પણ માલ શું કરેલો છે હે એક ઈરાનો કોથળો ભરેલો હોય તો કોથળાની કેટલી કિંમત ની ઈરા ભરેલા હોય ની કેટલી કિંમત તારે આ પંચભૂતના કોથળા છે પણ મોય છે આ મેં લીલા છે મુડા છે પણ મોય શું છે આ મારો આવું કરું છું આ હું ફાયદો છે બધાને આપણે બનાવી છે તમે હું ભગવાનની ભ્રાંતિ કરો છો આત્મામાં હું ભ્રાંતિ કરો આત્માનું હું હાર્યો છું એમાં આપણે ભગવાન આ બધાને બનાવી જાય આ જળ થળ પોણી પવન આ પવન વાય છે આ બધાના સર્વશક્તિમંત પરમાત્મા તો ફરવું આપણે શ્રદ્ધાને વિશ્વાસ કરીને પેલા ઋષિરાજનું ભજન છે એ કેટલું બધું આપણને ફેરાઈ દે આપણે તો જેવો પાણી જો ને એ શું છે દિનબંધુનો દોન જો ને વિના દોન વાય વાયો આવડે છે આવડે છે કોઈ ધીરજ ધરને હરે મહેનતથી ભગવાન છે આટલું કહો અલ્લી ફી નાખો પછી જુઓ મજા ભક્તિ કરી હોય હું અને મારું આ ગોઠ છોડી નાખો પછી મહાસાગર છે આપણને જે ગુરુદેવ મળ્યા છે એનો પ્રમાણ તો તમે જુઓ સમ્રાટ વેદ દિલાવર રાજ દરબાર જજ તો જોવાનો આમ સમ્રાટ પણ બધા ફર્યા છે એના દિલ ને એનો આશ્રય ને એના ભાવ ને જો જગતમાં એ જો હેડ હશે તો ખુલ્લા દરવાજા ઉગડી જશે આ કબૂતરા મકાઈ ખોય ને મને રોટલા ખોય ને બ્રહ્માંડ તો લીધો આ વાળા ફૂટી નીકળ્યા ને ખુલ્લા દરવાજા ખુલ્લા થઈ જશે કોટકર્મના તૂટી જાય બ્રહ્માંડમાં ખુલ્લું થઈ ગયું છે આરામ પારા નહીં બારા નહીં જાય જે આવે તમારા માટે ખુલ્લા દરવાજા ખોવ ખોવ લાડવા ખોવ લાપસી ખોવ માલપા ખો જે ખાવે ખો ખીચડી ખો ગળ ધોળ તમને કોઈ દસ પડે હોય છે હે ના શું રામ કેવા તમને સા પીવાનું ખીરા ખાવાનું તો હું થાકી ગયો તો ના કર્યા હું ને તમે આના આ થાકી જાવ એમ કર્યા હું ને હોય તો થાકે કેટલો ને નાયક એવું જો કેટલું ખર્ચ પાડવાનું તાર પૈસો હાલ તો મરી જાવ છો ના મારું હું થયા મારું હું અલા ભક્તિ કરતા હું થયું ભગવાન ત્રણ લોકનો નાથ બાજુમાં છે તમને આ શ્રદ્ધાને વિશ્વાસ નથી કે તમે હેણે ગભરાઈ જાઓ છો હેણે ડરી જાઓ છો હેણે ભય પડી જાઓ છો ને શું થાય છે તમારે ખુલ્લા થવાનો ઉલ્લાસમાં આવો આમ ધરતીથી ધરતી જવાનું જોન સગાસાને કે તેલીઓ એના આમ શરીર વધીરવાનું આવ્યું પણ તેલીઓ શું કહે છે માતાના આગળ શીખ કરે છે ઓહો વાહ વાહ ધન ભાઈ ધન ગઈ આ માટી સંતોની મુખે જાય
મારો છેલ્લો ધન આવ્યો, આ ભવસ્થિતિનો છેલ્લો ધન કે આજે આવ્યો. જો એક શરીર હતું તે આ કર્મનું ફળ હતું, પણ આ વળી સંતોને અર્પણ થાય છે. વાહ વાહ વાહ, ધન ધન અવતાર. આપણે તો બધા સમસી એમ તપાસી જોયું બ્રહ્મણા દુઃખ એમ ભક્તિ કરે એના ભય દુઃખ બ્રહ્મણા મટી ગઈ. બહુ બહુ ની બ્રહ્મણા ગઈ, ભગવાનના ખોળા થયા ને આ બધું તમે બાથમાં ગાલવા જો ભાઈ, એ તમારું નથી, આ તો ભગવાનનું છે ને તમે લીધું ને લીધો. ભગવાનનું તો સજ, તમે ના કહેવા તો સજ તમારા આજે તો કઈ થઈ જાય, કેટલા થઈ જાય, જોર જ ના આવે. જોને બાપજી ના રોમની કીડીઓ, રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલ, સોગો લો શોકમાં ફરો. ઓકો ન કરે કોઈ, શું બાજી કે થાય, ઓકો ન કરે કોઈ બાર જો. આજે તો મેં મને ઓળખું, શું કે થાય પ્રભુ જો તો ખરા લાગે, જવાબ તો આલો. હું સડેલા મોટા પહેર્યો તો ભલાજી, અરે આટલા મને એક તમે કરવા થાકી દો છો. અરે ભગવાન અછી સહન કર્યું હોય બેઠા તમે આપલા રહો. ભગવાનને કોઈ જવાબ આલવો પડે કે તમારે નહીં, અને કોઈ કેવું પડે કે કાં તમને સેવા ઠેકાણે શું બેહાડ્યા છે? આ તો તમે વિચાર કરો, શું બેહાડ્યા તમે? ભગવાનને ખોળા બેહાડ્યા, અમરાપુરમાં બેહાડ્યા. મારા શેરી અમરાપુર જવાય? અમરાપુર શાનું જવાય? ભગવાનને મળ્યો એટલાથી અમરાપુરમાં રમે. આ ગોળ છૂટીને અમરાપુર ભેગા તમે મરાય અમરાપુર લે ભાઈ. હું રાખીને અમરાપુરમાં નહીં જવાય ને હું ગોળ છોડી તો અમરાપુર તૈયાર છે. સાહેબ છે રે અખિલ બ્રહ્માંડમાં જેમ ગ્રુપ ચાહે હાથમાં ઓમ હાઈ રહ્યો હતો ત્યાં સુધી ભગવાન જોઈ રહ્યા હતા. તો એ હાઈ રહેતા હોય તો મારે શી રીતે આવું ભગવાન? પણ જો હું છૂટ્યું કાંઈ ભગવાન આધાર તો એ સર્વેશ્વર સંભાળજે, તું તારું બિરજ તું સંભાળજે. સંભાળ પછી ભગવાન થઈ જાય તૈયાર. જો ત્યાં ઠેકાણ તું ત્યાં મટી જાય એ ઠેકાણ ભગવાન થા ના કે 999 શીશો થો પૂરો. એક આમ ઘડ્યો ભણવા બેઠા હતા હાલવાડીથી, પણ હું મટી ગયું. દુકાન દેહ પણ નીકળી ગયું, એ જગ્યા પર ભગવાન પ્રગટ થાય. પણ આપણે હું રાખી અને મથવા જઈએ છીએ ખૂબ જોર આવે છે. નકા આપણું હું દબાવું, હું મરવા દઉં, હું લોહી પીધો, આખી સરાસી કેટલા ભાવ કર્યા ના અત્યારે આપણે હોય નથી. જુઓ ઢગલા છે તમારા માટે, ખાવા પીવાના ઢગલા છે, મૌન ઘણું છે, પૈસા ઘણા છે, આબરૂ ગણીએ છે. અત્યારે કશું કરવાનું નથી. અત્યારે કોઈ ભૂખ ત્રસ છે? અત્યારે આનંદ નથી. હાલ બધાનો આનંદ છે કે એટલો આનંદ 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 છે. અત્યારે ભગવાન પ્રગટ થવા દે ને, હું સાથ કરવાનું મોય થકી ખુલ્લા થવાનું, ઉબાળો કાઢી નાખવાનું. હું કરું જા ભક્તિ એને જોઈતી ભગવાન સિંહ પછી શું કરવાનું બધા ભગવાન સિંહ. આટલો જો ભાવ કરો કે તો પાણી ફૂટી જાય. આ ગાય ગાય ને હું તો ના બાવજી ગવડામાં ધુહાયા કાઢ નાખી સોરા થાકી જાય. સમ્રાટ ભગવાન તો બધા આ ગગન ગિરિજા વિજ સંખ્યા નાદ અનહદ વાજિયા, એવા એવા સંત સુહાજિયા, ગુરુના વસને સાલિયા, સમજીને પાયે લાવ્યા. એ તો ભગવાન તો બધા સમ્રાટ ભરપૂર ભરેલા છે. પાણી સમુદ્ર નો ભરેલો હોય ને તમે શોખ ખોળવા નીકળ્યા છે. ભગવાન માં ભૂલ પડી જાય. હે કેમ લાગે તમને અત્યારે શું છે ભગવાન? શું કે ભગવાન? હે ભગવાન છે? બોલો ભગવાન બિના સમજ તો વાત કરી, પણ શું તો ખરા ને? ભલે આપણા સમજતા નથી પણ ભગવાન છે. તમારા પુકાય પણ કેવું પડે કે ભગવાન છે. ये तो कहना पड़ेगा. हाँ समझ पीछे सरल है, बिना समझ मुश्किल. ये मुश्किल क्या कहूँ? मुझसे एक कर देने वाक्य है. हाँ लग जाए તો પછી આપણે ઇન્દન તમે અવડું મથું છે. હે આ લોસો દિવાળીનો લોસો રાખી હાથમાં, આ ગંધ ફેટ કરી અને ભગવાન પ્રાપ્ત કરવા અને નાખી દેવાનું ભલા નથીથી હેબો હા ટોપલો નિષ્ઠાનો ખાલી ન કર્યું. હું સંસનાથ કરું બ્રહ્મણા કરો ઉલ્લાસ આમાં જઠી જણ
જગત નથી જોણ ભગવાનનું સન ભગવાનનું હું પૂ એમાં હું જોડ એમાં કેનું બગાડવું છે ને સહજ લાકડ કૂચ આવે રહી એમાં હું બીજી કલ્પનાઓ કરતા કરો ને વસ્તુ જોવા જોવા તો ખુલ્લી દરવાજે જોવા સૂર્યપ્રકાશ હશે આ ભણ આ પેલા ભજનવાળે જ્ઞાન ભણ ઉદ્યોગઢ ભીતર અખંડ જ્યોત લેલા તો ભાઈ સૂર્ય ઉગા છે તો એક આ ઈશ્વરનો દરકટ નાખે છે કારણ તમારો આત્માદેવી ના ઉપર સૂર્યના ઉપર ફેટે છે તમને કોઈ ખબર નથી પડતી સૂર્યના ઉપર કોણ પોકે છે આ બધા અખિલ બ્રહ્માંડમાં સૂર્ય તો નેસો છે પછી આ ઉપર આવાથી લાઈટ ફેટે છે બધા કોણ છે તમારો દેહ બધા બધા તમારા પાન ઉંગળા બધા તમારામાં છે આવું તમારામાં એકલો સમ્રાટ ભગવાન ને એક તમે આત્મા છો ઘટ દ્રષ્ટા તે ઘટ નહીં પરગટ નારો દેહ દેહ દ્રષ્ટા તું આત્મા નારો ભિન્ન વિશેષ બાવજી કહેતા આ બધું બાદ કરતો આ બાદ રોએ તું આત્મા સ્વરૂપ હા પેલું હંસલા હોય હાલ હોય ભજન બોલજો સુરા બે તો ગણપતિ ગરવા સાધુ ભટકતા सागर में भटकता रे पद अब के लाजो मरे सागर वेलो मारियो रे सूते रो जागो मरे पुरगर वेलो मारियो रे सूते रो जागो भाई जते सतेरा काम है रे कायर जय भागो तेजे मोती निपजे रे हंसला होया भाई तेजे मोती निपजे रे हंसला होया भाई हीरा तो जो हे तरारे अमरापुर मालो भाई हीरा जो हे तरारे अमरापुर मालो मारे सदगुरु वेलो मारी रे सुतेरो जागो हमारे पूरा गुरु वेलो मारियो रे सुतेरो जागो भाई जते सतेरा काम है रे कायर रे भागो मेरा मरे मन मगन भया रे सायक कर मेरा मरे मन मगन भया रे सायक घर मेरा होया निशंक निरभय भया रे सुख सागर डेरा होया निशंक निरभय भया रे सुख सागर डेरा मारे सदगुरु वेलो मारियो रे सुतेरो जागो मारे पूरा गुरु हेलो मारियो रे सुतेरो जागो भाई जते सतेरो काम है रे कायर जय भागो धर्मदास के ओ देवाना देश रे जोठे मत जाना धन के ओ देवाना देश रे झूठी मत जाना धर्मदास धनी धार रे इतबारो याना धर्मदास धनी धारी रे इतबारो यानो मारे सदगुरु हेलो मारियो रे सुतेरो जागो
મારે પૂરા ગુરુ હેલો મારિયો રે સુતેરો જાગો ભાઈ જતે સતેરા કામ રે કાયર જય ભાગો સદગુરુ તમારો અમારો શું મત છે? તમે એના મેં તો જાણે થાકી ગયા બખોલીએ પડી આ તમારા બસ પેલી લેબરી કરશે આવું કિશન ને ટીહરો કોણ વધારે આ તમે એના બે આ બધા એક એક ભાગીએ છે તમારા મારા વસી શું છે આ બધા? તમે ભગવાનને ભ્રમણા કરી અને ભ્રાંતિથી મનનો અબળો કર્યો કે તો ભગવાન દૂર દૂર ઘડી દોડી જાય તમે ઘણો કષ્ટ ઘણો ગોટાળો પડી જાય. ભગવાન સુલભમાં સુલભ સરળમાં સરળ અને ભગવાન જ છે, બીજું કોઈ સદ ને. તમે આ બધામાં વક્ર ભાવ નથી કરો. વક્ર ભાવ કરો તો તમે થાકી જાઓ. આ પંચભૂત નો દેહ છે એ જળ છે, એ નયા કોઈ નથી ને મારે ચૈતન્ય એકલું દેવ રમે છે નાટારામ નટવર નારું ભગવાન ખેલ ખેલી ગયો છે એકલો અલૌકિક પરમાત્મા છે. આટલો જ ભાવ જુઓ આ દુનિયામાં. બીજું કોઈ ગ્રંથાગ્રંથીમાં નથી પડો ન કે ગ્રંથાગ્રંથીમાં પડો તો થાકી જાઓ. આમ આ ભજન વાળા ભજન ગાયું કેટલું બધું સુલભ. સદગુરુ નો બોધ જેને મળ્યો અને જીવ જાગ્યો તો હું બાળક હંસલા હોય હાલો. સત્પુરુષ નો બોધ જેને અંતર પરિણામ્યો તો હું કે હે સાહેબ ના હંસલા હોય હીરા તો વીણ જો હીરા વેણ જો હિતના અમરાપુર માલો સહેજી મોતી નીપજે હંસલા હોય હાલો હીરા તો વીણ જો હિતના અમરાપુર માલો. આમાં આ સહેજી મોતી શો ને આપે આ તે બધા એક એક ને ભાડી ને દરમણ આ લાકડો છે એટલો પરુણાઈમાં હું ગરબડ ગોટાળા કરો. આત્મા સિવાય કશું નથી હોતું અને ફેદ ફેદ નથી કરો. નકરંગ આત્મા ભાવ તમારે કરવો પડે ને આત્મા ભાવ થાય તો આ વિષય છે તમે ભગવાન રૂપ જણા. આ બધામાં તમે વર્તીમાં જેટલું ગુબરાટ કર્યો એટલું ફારફેર તમારા મનની કલ્પના કર્યો એમ જણાવી દેવાનું. નકા આત્મા સિવાય કોઈ નથી. સર્વભૂત હૃદયમાં આ વિશ્વ અર્જુનને જ્ઞાન ચક્ષુ મળ્યો કારણ પરમાત્મામાં જોયું છે એ પરમાત્મા દિવસે આ બધા જીવ ના દિવસે. આ તો એ ભોન નથી ને શ્રદ્ધા નથી. પેલા ઋષિરાજે કહ્યું છે ખાવાની શીખોટ જોઈને ઈશ્વર પૂરા અર્થ જોઈને એ શ્રદ્ધાને વિશ્વાસ થાય તો ભ્રમણા હે એકલી શાંતિ છે.